આત્મારામ તરફના માર્ગો ખાનગી ટ્રાવેલ્સની બસોનો જમાવડો જોખમી બન્યો છે। તો નાઇટ ટૂરમાં ચાલતી બસો વહેલી સવારથી માર્ગ ઉપર એક કતારમાં પાર્ક કરી દેવામાં આવે છે, જે મોડી સાંજ સુધી પડી રહે છે। વિવિધ ટ્રાવેલ્સની 50 થી 60 બસો ઊભી રહેતા ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાઈ જાય છે, જેના કારણે અન્ય વાહનોને પસાર થવામાં કાયમી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠી છે। જિલ્લા મથક ભુજ શહેરના પ્રવેશદ્વાર સમા આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફના ગૌરવપથ માર્ગે ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસોનો દિવસ દરમિયાન જમાવડો જોવા મળે છે। નાઇટ ટૂરમાં ચાલતી બસો વહેલી સવારથી માર્ગ ઉપર એક કતારમાં પાર્ક કરી દેવામાં આવે છે, જે મોડી સાંજ સુધી પડી રહે છે। વિવિધ ટ્રાવેલ્સની 50 થી 60 બસો ઊભી રહેતા ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાઈ જાય છે, જેના કારણે અન્ય વાહનોને પસાર થવામાં કાયમી મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક લોકોની ફરિયાદ મુજબ આ લક્ઝરી બસોના કારણે સતત અકસ્માતની ભીતિ રહે છે। આ અંગે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ શહેરમાં આવાગમન માટે ગૌરવપથનો ઉપયોગ કરવા દિવસના સમયે અહીં એક જ કતારમાં બંને તરફ 50થી વધુ બસો પાર્ક કરાયેલી પડી રહે છે। માર્ગ ઉપર બસો ઊભી રાખી દેવાતા રસ્તો સાંકડો બની જાય છે અને ડબલ માર્ગની સુવિધાનો કોઈ મતલબ રહેતો નથી। અમુક ટુ વ્હીલરની મહિલા ચાલકોએ કહ્યું હતું કે રસ્તા ઉપર પડેલી બસોના ચાલકો ક્યારેક ઊંઘતા સમયે કઠંગી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે, જેને લઈ ઔચિત્ય ભંગની પરિસ્થિતિ નિર્માણ પામતી હોય છે, તો સાંજના સમયે પસાર થવામાં ભયની અનુભૂતિ થાય છે। આ મામલે સુજ્ઞ નાગરિકોએ બસોની પાર્કિંગ વ્યવસ્થા તંત્ર દ્વારા કોઈ ખુલ્લા પ્લોટ અથવા અન્ય સ્થળે કરાય તે આવશ્યક હોવાનું કહ્યું હતું। જો આમ નહીં કરાય તો ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનવાની ભીતિ તેમણે વ્યક્ત કરી હતી।